હિંમતનગરના દલપુર પાસે એક અનોખો કેમ્પ યોજાઈ રહ્યો છે, જ્યાં જે પણ ભક્તો અંબાજી મંદિરે પદયાત્રા કરી રહ્યા છે તેમને સ્વચ્છતા માટેનો અનોખો સંકલ્પ લીધો છે, જેમાં જે પણ પદયાત્રી પ્લાસ્ટિકની 5 બોટલ આપે તેની સામે તે લઈને સ્ટીલની બોટલ અપાય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લેવાયો છે, ત્યારે આયોજકો દ્વારા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે આ અનોખો કેમ્પ યોજ્યો છે, જેમાં ગઈકાલથી અત્યાર સુધી 2500થી વધુ સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે। તેમાં સ્થાનિક કંપનીઓ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ જોડાયું છે। गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड साथे सहभागी थईने अमारो मूल उद्देश्य एवुं छे कि आ प्लास्टिक ने कंट्रोल करवुं छे अने अहींया जे पदयात्रीओ छे पदयात्रीओने तमामने 5 प्लास्टिकनी बोटल लईने एमने एक स्टीलनी बोटल आपवानो एनो पर्पज ए छे कि प्लास्टिक मुक्त रहे अने प्लास्टिकथी कई रीते बची शकाय एवो मेसेज एक आपवानो छे। अहींया लोकल गामना लोको यात्रीओ बधा आनो सहभागी बनीने अने अमे पोल्यूशनने आ सारा कार्यमां सहभागी बनीने एवं मदद करवानो प्रयास करीए छीए। बीजी वस्तु है कि एवं नहीं कि पदयात्री माटे ज आ वस्तु है, कोईपण व्यक्ति अगर 5 प्लास्टिकनी बोटल लईने आवशे तो एने अमे आ स्टीलनी बोटल फ्रीमां आपीशुं। આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે। તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં CSR એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે, જેમાં કોઈપણ શ્રદ્ધાળુ જો 5 પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે।